હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ગુજરાતીઓના લગ્ન પ્રસંગમાં હોય ને એ રીતનો મગની દાળનો એકદમ પોચો રૂ જેવો અને સોફ્ટ આપણે હલવો બનાવીશું। આ હલવો છે તે મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બની અને તૈયાર થાય છે। અને વળી હલવો બનાવવો એકદમ ઇઝી છે। આ રીતના મારી ટિપ્સ ફોલો કરી અને હલવો બનાવશો તો આ રીતના એકદમ છૂટો છૂટો અને એકદમ ટેસ્ટી એવો હલવો બની અને રેડી થશે। અને આ હલવો છે એમાં આપણે દાળને વધારે શેકવાની કે વધારે પલાળી રાખવાની પણ જરૂર પડતી નથી। આપણે ઇન્સ્ટન્ટ દાળને પલાળીશું અને શેકી અને હલવાનો લોટ તૈયાર કરી અને હલવો બનાવીશું। તો અહીંયા મેં એક વાટકો મોગર મગની દાળ લીધી છે। આ રીતના કોઈ પણ વાટકાનું માપ છે તે આપણે સેટ કરી લેવાનું છે। આ રીતના એક વાસણમાં લઈ અને 2 થી 3 વાર સાફ પાણીએ આપણે દાળ છે તેને ધોઈ લઈશું। તો દાળને ધોઈ લીધી છે, તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આપણે અહીંયા 1 કલાક માટે પલાળી લેશું। તો અહીંયા 1 કલાકથી 1.5 કલાક જેવો ટાઈમ થયો છે ને, તો દાળ છે તે સારી રીતના અહીંયા પલળી ગઈ છે। બસ આ રીતના દાળ થોડી સોફ્ટ થાય એટલે આપણે દાળનું પાણી છે તે કાઢી લેવાનું છે અને આજ કોઈ જાળીવાળા વાસણમાં દાળને નિતારવા માટે મૂકી દેવાની છે। તો અહીંયા આપણે જાળીવાળા વાસણમાં દાળને એકદમ કોરી થવા માટે મૂકી દીધેલ છે। અડધો કલાક માટે દાળને આ રીતના રાખીશું જેથી બધું પાણી છે તે નીતરી જાય। તો દાળ છે તે કોરી થઈ ગઈ છે। હવે આ રીતના આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી તેમાં દાળ એડ કરી દેવાની છે અને દાળને આપણે ડ્રાય થાય ત્યાં સુધી આ રીતના શેકવાની છે। તો તમે જોઈ શકો છો આપણે અત્યારે ઘી કે કોઈ પણ વસ્તુ એડ કરી નથી। દાળને આ રીતના આપણે કોરી થાય ત્યાં સુધી શેકવાની છે અને પછી આપણે 1 ચમચી જેવું ઘી એડ કરીશું જેથી દાળમાં સારી એવી શાઇનિંગ આવી જાય। અને ઘી એડ કરી અને 2 થી 3 મિનિટ સુધી આ રીતના સતત મિક્સ કરી દાળને શેકી લેશું। પાણી છે તે ડ્રાય થવા લાગશે ને એટલે દાળ છે તે આપણી નીચે ચીપકવા લાગશે, એટલા માટે આપણે ઘી એડ કરી અને પછી આ રીતના શેકી લેશું। તો 3 થી 4 મિનિટ પછી દાળ છે તે કંઈક આ રીતના છૂટી છૂટી અને સરસ એવી આપણી દાળ કોરી અને શેકાઈ ગઈ છે। તો આને હલકી ઠંડી કરી અને હવે આપણે આને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું। તો તમે જો દાળનો એક એક દાણો અલગ અલગ છે, એ રીતના દાળ છે તે આપણી અહીંયા ડ્રાય છે તે થઈ ગઈ છે। હવે આપણે એને મિક્સર જારમાં થોડું મિશ્રણ દાળનું લેશું અને આપણે એનો લોટ તૈયાર કરી લેશું। તો આ રીતના મેં દાળ મિક્સર જારમાં લઈ લીધી છે। હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું। તો આપણે દાળનો લોટ તૈયાર કરી લીધો છે। તમે જોઈ શકો છો કે આ રીતના આપણે જે આપણો રવો હોય એ રીતના આપણે છૂટો છૂટો એ રીતના આપણે લોટ તૈયાર કર્યો છે। વધારે આપણે એકદમ ઝીણો પણ ગ્રાઇન્ડ નથી કર્યો, વધારે મોટો પણ નથી રાખ્યો, એ રીતના આ રીતના ટેક્સચર છે લોટનું, તમે જોઈ શકો છો। હવે આપણે આ લોટને એક વાસણમાં લઈ લેશું અને હવે આપણે હલવો બનાવવાનું સ્ટાર્ટ કરીશું। તો અહીંયા આપણે ગેસ ઉપર એક પેન મૂકેલ છે, એમાં આપણે અડધી વાટકી જેવું ઘી એડ કરી દઈશું। તો મેં અહીંયા અડધી થી પોણી વાટકી જેટલું ઘી એડ કર્યું છે। ઘી આપણું સારું એવું ગરમ થઈ જાય, ઘીને આપણે સારું એવું ગરમ કરી લેવાનું છે। જે આપણું ઘી છે તે બધું મેલ્ટ થઈ જાય પછી આપણે આમાં 2 ચમચી જેવો રવો એડ કરી દઈશું। રવો છે તે હલવામાં ખાસ એડ કરવો, સારું એવું હલવામાં બાઇન્ડિંગ આવશે। તો આ રીતના આપણે જે નાની સાઈઝનો રવો હોય છે એ 2 ચમચી એડ કરવાનો છે। સારી રીતના 1 મિનિટ માટે રવાને આપણે ઘીમાં સોતે કરીશું અને પછી આપણે નાની 2 ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું। ચણાનો લોટ એડ કરવાથી પણ હલવાનું ટેક્સચર અને હલવાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે અને હલવાનું બાઇન્ડિંગ બહુ સારી રીતના આવે છે। તો આ રીતના આપણે ચણાના લોટ અને રવાને 2 થી 3 મિનિટ માટે સતત મિક્સ કરી અને ઘીમાં શેકી લેવાના છે। હલકો કલર બદલાય ત્યાં સુધી આપણે રવાને અને ચણાના લોટને શેકવાના છે। તો આ રીતના તમે જોઈ શકો છો ઘણા બધા બબલ્સ થવા લાગ્યા છે અને આપણો રવો અને ઘી છે તે સારી રીતના મિક્સ થઈ અને શેકાઈ ગયું છે। હવે આપણે જે દાળ હલવાનો લોટ તૈયાર કર્યો છે દાળનો, તે એડ કરી દઈશું। બધો જ લોટ આપણે એકસાથે એડ કરી દેવાનો છે અને સારી રીતના ઘી સાથે મિક્સ કરી લેવાનો છે। તો આપણે જ્યારે લોટ એડ કરીશું ને ત્યારે આપણો જે મિશ્રણ છે ને તે એકદમ ડ્રાય થઈ જશે। તો અહીંયા તમે જુઓ આપણું ઘી છે તે બધું સારી રીતના ઓબ્ઝર્વ થઈ ગયું છે અને આપણો લોટ છે તે એકદમ ડ્રાય થઈ ગયો છે। અહીંયા આપણે હજી જરૂર પ્રમાણે ઘી એડ કરતા જશું। તો અહીંયા હું હજી 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું ઘી છે તે એડ કરું છું અને ફરીથી આપણે લોટને મિક્સ કરી લેશું અને આ રીતના આપણે લોટને 5 થી 7 મિનિટ સુધી સારી રીતના શેકી લેશું। હવે જે આપણે બધું ઘી એડ કર્યું છે એ બધું સાઈડમાંથી છૂટું પડે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે। તો આ રીતના આપણે મિક્સ કરતા જશું અને લોટને સારી રીતના આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેશું।
ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે લોટને શેકી લેવાનો છે. તો અહીંયા તમે જો સાઈડમાંથી બધું ઘી છૂટું પડી ગયું છે. આપણે પછી એક્સ્ટ્રા કોઈ ઘી એડ કર્યું નથી અને સારી રીતના લોટ શેકાય અને તેની ક્વોન્ટિટી છે તે પણ તમે જોઈ શકો છો. આપણે એડ કર્યો ત્યારે અને અત્યારે લોટમાં ઘણો ફરક છે. તો અહીંયા લોટ છે તે સારી રીતના શેકાઈ ગયો છે. હવે આપણે અહીંયા હલવાની ચાસણી તૈયાર કરીશું. તો આપણે જે માપથી દાળ પલાળેલી હતી એ માપથી આપણે 2 વાટકી પાણી લઈશું અને પોણી વાટકી જેટલી ખાંડ લઈ લઈશું. તો આ રીતના આપણે અહીંયા ચાસણી એવી બનાવવાની છે કે ખાલી આપણી ખાંડ છે તે ઓગળે એ રીતના જ આપણે ચાસણી બનાવવાની છે. આમાં કોઈ તારની ચાસણી લાવવાની નથી. અને અહીંયા આપણો લોટ શેકાય છે તેમાં આપણે 1 ચમચી જેવો એલચીનો પાવડર એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. તો આ રીતના એલચી છે તે આપણે ચાસણી એડ કરવાની પહેલાં એડ કરવી એટલે સારો એવો ફ્લેવર હલવામાં એલચીનો બેસી જાય. તો અહીંયા આપણે લોટ પણ શેકાય છે અને આપણું જે ખાંડનું પાણી કે ચાસણી છે તે પણ રેડી થઈ ગયું છે. તો હવે આપણે હલવાને સરસ એવો કલર આવે એ માટે આપણે 1 પિંચ જેટલો યલો ફૂડ કલર એડ કરીશું. આ કલર છે તે બિલકુલ ઓપ્શનલ છે. જો તમારી પાસે હોય અને તમને પસંદ હોય તો જ તમારે એડ કરવાનો છે, બાકી તમે આને સ્કીપ પણ કરી શકો છો. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ આપણી જે ચાસણી તૈયાર છે એને આપણે હલવામાં થોડી થોડી કરી અને એડ કરી દઈશું. તો આ રીતના પહેલાં થોડું આપણે ચાસણીનું પાણી એડ કરવાનું છે, સારી રીતના મિક્સ કરી લેવાનું છે. આપણો હલવો છે તે ચાસણીને ઓબ્ઝર્વ કરી લે એટલે પછી આપણે ફરીથી પાછું થોડું પાણી એડ કરવાનું છે. એ રીતના થોડું થોડું પાણી એડ કરી અને આપણે બધું પાણી છે તે આ હલવામાં એડ કરી દઈશું. અને જે રીતના આપણે ચાસણી એડ કરતા જશું એ રીતના આપણો હલવો છે તે સારી રીતના ફૂલતો જશે. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધું પાણી છે તે એડ કરી દીધું છે. સારી રીતના મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટમાં જ આપણો જે આ મગની દાળનો હલવો છે તે બધી ચાસણીને ઓબ્ઝર્વ કરી લેશે. તો સારી રીતના આ રીતના કોઈ ગાંઠ ના પડે એ રીતના આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા મેં સારી રીતના ચાસણી અને હલવાને મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને હલવો એકદમ ડ્રાય થાય ત્યાં સુધી આપણે કૂક કરવાનો છે. પહેલાં આપણે જ્યારે હલવાનો લોટ હતો ત્યારે આપણે પ્રોપર એને કૂક કરી લીધો છે. એટલે હવે ચાસણી એડ કર્યા પછી આપણે એને ઓવરકૂક નથી કરવાનું. ખાલી હલવાનું આપણે જે ટેક્સચર જોઈએ છે એ ટેક્સચર મળી જાય અને હલવો ડ્રાય થાય ત્યાં સુધી કૂક કરવાનો છે. તો તમે જુઓ આપણે અહીંયા હલવો છે તે સારી રીતના ડ્રાય થઈ ગયેલો છે. તો આ રીતના આપણે હવે મિક્સ કરી લઈશું સારી રીતના અને હવે આપણો હલવો છે તે રેડી છે. હવે આપણે આને વધારે ઓવરકૂક નહીં કરીએ અને આ રીતના જે આપણું પેન હોય તેનું તળિયું છોડવા લાગે એ રીતના આપણો હલવો કૂક થઈ જાય એટલે આપણે અહીંયા ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. તો તમે જુઓ છો આપણો હલવો છે તે રેડી થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બાજુના બર્નર ઉપર આપણે અહીંયા જે આપણું વઘાર પેન હોય છે તે પેન મૂક્યું છે ને એમાં આપણે 3 થી 4 ચમચી જેટલું ઘી લઈ લઈશું અને ઘીને સારી રીતના આપણે અહીંયા મેલ્ટ કરી લઈશું. તો તમે જુઓ આપણે આ રીતના ઘીને સારું એવું ગરમ કરી લેવાનું છે ને મેલ્ટ કરી લેવાનું છે. અને પછી તમને જે કોઈ મનગમતા ડ્રાયફ્રૂટ હોય એ તમારે એડ કરવાના છે. તો અહીંયા હું 1 વાટકી જેટલા કાજુ અને બદામને રફલી આ રીતના કટ કરેલા છે તે એડ કરી દઈશ. સારી રીતના આપણે 1 થી 2 મિનિટ માટે અને ઘીમાં આપણે સોતે કરી લઈશું એટલે સારો એવો ડ્રાયફ્રૂટમાં ક્રન્ચીનેસ આવી જાય અને હલવામાં તેનો ટેસ્ટ છે તે ખૂબ સરસ લાગે. તો 1 થી 2 મિનિટ માટે આપણે કાજુ અને બદામને આ રીતના શેકવાના છે. અને પછી અહીંયા હું 1 મુઠ્ઠી આ રીતના સૂકી કિસમિસ એડ કરીશ એટલે કે દ્રાક્ષ એડ કરીશું. અને દ્રાક્ષ આપણી ફૂલે ત્યાં સુધી આપણે આને ઘીમાં સોતે કરવાની છે. તો તમે 1 થી 2 મિનિટ માટે આપણે ફૂલ ઘી ગરમ હશે અને હાઈ ફ્લેમ ઉપર આપણે સોતે કરીશું એટલે આપણી દ્રાક્ષ છે તે ફૂલવા લાગશે. તો આ રીતના દ્રાક્ષ ફૂલી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ બધા ડ્રાયફ્રૂટને આપણે ઘી સાથે જ હલવામાં એડ કરી દઈશું. બધા ડ્રાયફ્રૂટને હલવા સાથે સારી રીતના આપણે હવે મિક્સ કરી લઈશું. તો ડ્રાયફ્રૂટથી ભરપૂર એવો આપણો મગની દાળનો હલવો બની અને તૈયાર છે. ગુજરાતીઓના લગ્ન પ્રસંગમાં હોય છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે અને વળી વધારે બિલકુલ પણ મહેનત નથી. ઇન્સ્ટન્ટ તમે 1 થી 1.5 કલાક માટે દાળ પલાળી અને ઇન્સ્ટન્ટ હલવો છે તે બનાવી શકો છો. તો આ રીતના એકવાર છે ને હલવાની રેસિપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરી અને જણાવજો તમને મારી આજની રેસિપી છે તે કેવી લાગી છે.
અને જો હજુ સુધી મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો આગળ પસંદ આવે તો શેર કરજો. હલવાને આપણે એક બાઉલમાં સર્વ કરી લીધો છે. ઉપરથી આપણે આ રીતના પિસ્તાની કતલન કટ કરી અને એડ કરવાની છે. તો ખૂબ જ ટેસ્ટી એવો આપણો મગની દાળનો હલવો બની અને રેડી છે. એકવાર આ હલવો ખાસ ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરી જણાવજો તમને આજની મારી આ રેસિપી છે તે કેવી લાગી. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો. ફરી મળીશું આવી નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.